હાય, હું છું ડોક્ટર કલ્પેશ પટેલ, ડર્મેટોલોજીસ્ટ ફ્રોમ પર્વત પાટિયા, સુરત. આજે આપણે વાત કરીશું કે ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદર શું કામ થાય છે, દાદરનો ટ્રીટમેન્ટનો કોર્સ કેટલા સમય સુધી કરવો જોઈએ અને એકવાર દાદર મટી ગયા પછી ફરીથી ના થાય એના માટે શું શું ધ્યાન રાખવું જોઈએ. તો જાણીએ આપણે કે ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદર શું કામ થાય છે. દાદર એ ચામડીનો એક ફૂગથી થતો ચેપી રોગ છે, જે જનરલી શરીરના અંદરના ભાગે જ્યાં આપણો પરસેવો બરાબર સુકાતો ન હોય એટલે કે ભેજવાળો રહેતો હોય એવી જગ્યા જેવી કે અંડરઆર્મ્સ, બટક્સ અને થાઇસ પર થતી જોવા મળે છે. દાદર એક ચેપી રોગ છે એટલે એ ભાગમાંથી જ્યાં ખંજવાળીને તમે હાથ અડાડશો ત્યાં ફેલાય છે. ઘરમાં જો કોઈ સભ્યને દાદર હોય, એના કપડાં પણ સાથે ધોવાતા હોય તો ઘરમાં બીજા સભ્યોને પણ લાગી શકે છે. બીજું કે દાદરનો ટ્રીટમેન્ટનો કોર્સ ક્યાં સુધી કરવાનો હોય છે. જનરલી દાદરનો ટ્રીટમેન્ટનો કોર્સ અમે ડર્મેટોલોજીસ્ટ પેશન્ટને કેટલા સમયથી દાદર છે, શરીરના કેટલા ભાગમાં દાદર છે અને પેશન્ટે પહેલા કેટલી જાતની ટ્યુબો લગાવી છે એના પરથી નક્કી કરતા હોઈએ છીએ. આ બધા પરથી અમે જનરલી દાદરનો કોર્સ 1.5 મહિનાથી 3.5 મહિના સુધી કરવાની સલાહ આપતા હોઈએ છીએ. ત્રીજો ભાગ, એકવાર દાદર મટી ગયા પછી ફરીથી ના થાય એના માટે શું ધ્યાન રાખવું જોઈએ. દાદરના દર્દીઓએ હંમેશા શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, હંમેશા 2 ટાઈમ સ્નાન કરવું જોઈએ. રાત્રે પણ નાહ્યા પછી શરીરના બધા જ કપડાં ચેન્જ કરી નાખવા જોઈએ. દાદરની ટ્રીટમેન્ટ ચાલતી હોય એ દરમિયાન શરૂઆતમાં 1 મહિના એમના બધા જ કપડાં અલગ ગરમ પાણીમાં ધોઈ તડકામાં સૂકવીને અસ્ત્રી કરવા જોઈએ, જેથી ઘરના બીજા સભ્યોને પણ ના લાગી શકે. જે લોકો કન્ટિન્યુ શૂઝ પહેરતા હોય એ લોકોને ઘણીવાર પગમાં દાદર થવાના ચાન્સીસ હોતા હોય છે, તો એવા લોકો ઘરે આવીને તરત જ પગ બરાબર સાફ કરી સૂકા રાખવા જોઈએ. દાદર ફરીથી ના થાય એના માટે હંમેશા કોટનના લૂઝ કપડાં પહેરવા જોઈએ. ડાયાબિટીસ વાળા દર્દીઓને વારંવાર દાદર થતી હોય છે, તો એવા લોકોએ દાદરની ટ્રીટમેન્ટની સાથે સાથે સુગર કંટ્રોલ કરવી પણ જરૂરી છે. થેન્ક યુ.